જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 5 જુલાઈ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ આગામી 4 દિવસ તૈયાર રહેજો. ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય પૂર્વ સહિતના ભાગોની અંદર પડી શકે છે ભારે વરસાદ. કચ્છ જિલ્લાની અંદર પણ મુશળધાર વરસાદની સંભાવનાઓ છે. આગામી 4 દિવસ કયા કયા ભાગોની અંદર વરસાદની સંભાવનાઓ છે તેની વિસ્તારથી માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. આજે મિત્રો 5 જુલાઈ દરમિયાન ખાસ કરીને જે બંગાળની સિસ્ટમ હતી તે ગુજરાત સુધી પહોંચવા આવી છે. ગુજરાતની અંદર આજે કવર થઈ શકે છે અને મધ્ય ગુજરાતમાંથી પસાર થવાની છે આ સિસ્ટમ, અને રાજસ્થાન ઉપર રહેલું સર્ક્યુલેશન એ પણ ગુજરાત સુધી પહોંચ્યું છે. આને કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતા ગઈકાલના રોજથી વધી ચૂકી છે. આગામી 4 દિવસ દરમિયાન વરસાદનું જોર વધુ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. ખાસ કરીને 5, 6 અને 7 તારીખ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળી શકે છે. ગુજરાતના અનેક વિસ્તારની અંદર મુશળધાર વરસાદ વરસે તેવી સંભાવના રહેલી છે. વાત કરીએ તો આજે 5 તારીખ દરમિયાન વરસાદની સંભાવના સૌરાષ્ટ્રના જિલ્લા જેમાં દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર સહિતના ભાગોનો સમાવેશ છે. તેમજ જૂનાગઢ, અમરેલી ભાગોની અંદર પણ ભારે વરસાદો અમુક જગ્યાએ પડી શકે છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, મહેસાણા, પાટણ, થરાદ, વાવ, અરવલ્લી, મોઢેરા, માણસા, પ્રાંતિજ સહિતના ભાગોની અંદર પણ આજે ભારે વરસાદની સંભાવના રહેલી છે. મહીસાગર, દાહોદ, ગોધરા, પંચમહાલ, વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા આ ભાગોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારની અંદર આજે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. કચ્છ અને દક્ષિણ ગુજરાતના એકાલ દુકાલ વિસ્તારની અંદર સારા વરસાદો પડી શકે છે. બાકીના ભાગો જે વધ્યા છે તેમાં હળવાથી લઈને મધ્યમ વરસાદો નોંધાઈ શકે છે. છૂટાછવાયા વિસ્તારની અંદર 6 તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલમાં મોટો વધારો થઈ શકે છે. તેમજ મિત્રો અમુક વિસ્તારની અંદર ભારે વરસાદો 6 તારીખ દરમિયાન જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાતની અંદર 4 દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત જોવા મળશે. અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, થરાદ તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા વિસ્તાર, આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, વડોદરા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા, મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના 6 તારીખ દરમિયાન જોવા મળશે. તે ઉપરાંત કચ્છના ભાગોની અંદર પણ હળવા છૂટાછવાયા ભાગોની અંદર સારા વરસાદો તો અમુક જગ્યાએ વરસાદી ઝાપટા કન્ટિન્યુ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જેમાં રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, જામનગરનો સમાવેશ જોવા મળી રહ્યો છે. બાકીના ભાગોની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા યથાવત ચાલે તેવી શક્યતા દેખાઈ રહી છે. તો મિત્રો ખાસ કરીને સાવધાન રહેવા વિનંતી. દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ આ ભાગોની અંદર 6 તારીખ દરમિયાન સારા વરસાદો નોંધાઈ શકે છે, પણ છૂટાછવાયા ભાગોની અંદર 7 તારીખની મિત્રો વાત કરીએ તો 7 તારીખ દરમિયાન પણ વરસાદનું જોર યથાવત જોવા મળશે, જેમની અંદર કચ્છમાં વરસાદની સંભાવના વધુ છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ સારા વરસાદની શક્યતા હાલ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતની અંદર પણ તમામ ભાગો, મધ્ય પૂર્વના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો ઓવરઓલ વાત કરીએ તો સાર્વત્રિક વરસાદ જોવા મળશે. હાલ મિત્રો જે રાઉન્ડ ચાલી રહ્યો છે તે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે. ગુજરાતના 80થી લઈને 90% વિસ્તારની અંદર સારા વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. હજુ પણ કચ્છના અમુક ભાગોની અંદર સારા વરસાદો નથી જોવા મળ્યા, પરંતુ આ સિસ્ટમને કારણે કચ્છના ભાગોની અંદર પણ સારામાં સારા વરસાદો નોંધાય તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે. મિત્રો ગઈકાલના રોજમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાઈ ચૂક્યા હતા. તેમજ અમુક વિસ્તાર જેમાં કચ્છના રાપર, ભુજના વિસ્તારોની અંદર 4 થી 5 ઇંચ સુધીના વરસાદો નોંધાયા હતા. બોટાદ જિલ્લાની અંદર 5 ઇંચ સુધીના વરસાદો, ભાવનગરમાં 3 ઇંચ, જામનગર, દ્વારકા આસપાસના ભાગોની અંદર 2 ઇંચ સુધીના વરસાદો પડી ચૂક્યા હતા. રાજકોટની અંદર પણ 3 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ ચૂક્યા છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા તેમજ બનાસકાંઠા ભાગોની અંદર 4 થી લઈને 5 ઇંચ સુધીના ગઈકાલના રોજ દરમિયાન વરસાદી આંકડા જોવા મળ્યા હતા. આ આંકડો મિત્રો યથાવત જોવા મળશે. આગામી 4-5 દિવસ દરમિયાન વરસાદનું જોર યથાવત જોવા મળશે. ખાસ કરીને હજુ પણ મિત્રો આગામી 3 દિવસ દરમિયાન વરસાદનું જોર વધુ જોવા મળશે. સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય છે, જેના કારણે વરસાદના વિસ્તારો પણ વધી શકે છે, વરસાદની તીવ્રતા પણ વધી શકે છે. અમુક જિલ્લાઓની અંદર જે આપણે જણાવ્યું તે મુજબ કે 8 થી લઈને 10 ઇંચ સુધીના પણ અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે અને ભયંકર વરસાદ ખાબકે તેવી પણ શક્યતા રહેલી છે. અમુક વિસ્તારની અંદર પવનના જોર સાથે વરસાદ પડી શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી મિત્રો દરરોજ અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.